આપણી વચ્ચે ઉપસ્થિત દેશમાં અને વિદેશમાં પણ જેમનો અત્યંત પ્રતિભાપૂર્ણ સ્થાન છે એવા પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ, ડાયસ પર બેઠેલા સૌ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર. મિત્રો, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે, અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો, ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે. એ સિવાય પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પૂર આવ્યું અને દરેકના ઘરમાં ખૂબ મોટો સ્લજ હતો, આ ગંદકી કેવી રીતે સાફ થશે, ક્યારે સાફ થશે એની ચિંતા હતી, ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. એમણે 3 દિવસ અહીંયા રહ્યા અને એમણે સુરતવાસીઓને કહ્યું હતું કે હું 15મી ઓગસ્ટ આવતા પહેલાં આ કીચડમાંથી સુરત શહેરને મુક્ત કરી દઈશ અને એમણે મુક્ત કરી આપ્યું. સુરત શહેર એક એવું શહેર છે કે જેની અંદર અનેક એને વિશેષણો છે. સુરત સોનાની મુહૂર્ત કહેવામાં આવે છે, સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત અને સ્વચ્છતામાં પણ આખા દેશમાં પહેલા નંબર છે. એ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ટકોરને કારણે છે. આજે સુરત શહેર સ્વચ્છ સુરતની સાથે સાથે મેટ્રો શહેર થઈ ગયું છે. આવા અનેક વિશેષણો, સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર, આ બ્રિજ સિટી, આવા અલગ વિશેષણો એ સુરત શહેરને મળ્યા છે. પણ એમાં પણ પૂરી દુનિયામાં મહાનગરપાલિકાની ઓફિસ જે 29 માળની બની રહી છે અને એની બાજુમાં 29 માળનું મિની સચિવાલય જે બની રહ્યું છે એ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નિર્દેશથી, એમના વિચારને કારણે એ પણ અહીંયા આકાર લઈ રહ્યું છે. આજ હોલની અંદર મને યાદ છે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વર્ચ્યુઅલ એક કાર્યક્રમમાં જોડાઈને કહ્યું હતું, એમણે હાકલ કરી હતી કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણીમાં સહયોગ કરવો જોઈએ. મોદી સાહેબની હાકલ હોય અને લોકો ના જોડાય એવું ક્યારેય બને નહીં. સુરતમાં વસતા રાજસ્થાનના લોકોએ 40,000 જેટલા સ્ટ્રક્ચર એમણે રાજસ્થાનમાં બનાવ્યા, 35,000 સ્ટ્રક્ચર એ મધ્યપ્રદેશમાં બનાવ્યા અને બિહારના 10 જિલ્લાઓના દરેક ગામોમાં 4 સ્ટ્રક્ચર એ પણ નિર્માણ થયા. અને એ રીતે જે આ મોદી સાહેબને હાકલને આખા દેશે સ્વીકાર્યું છે, ફક્ત ગુજરાતે નહીં પરંતુ આખા દેશમાં. આજે 31મી મે 2026ના દિવસે અમે 1,55,00,000 સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂરા કર્યા. એમાં સરકારના પૈસા ફક્ત 10 લાખ સ્ટ્રક્ચરના છે, બાકીના લોકોએ સહયોગ કર્યો અને એના કારણે આ શક્ય બન્યું છે. જ્યારે અમે 2025ના 31 મે સુધીમાં 27.5 લાખ સ્ટ્રક્ચર બન્યા હતા, ત્યારે મહુવા જે યુનિવર્સિટી છે એના દ્વારા અમે સર્વે કરાવ્યો તો એની અંદર 2.4 BCM પાણી
એ જમીનમાં ઉતારી શકાયું હતું. આજે જ્યારે 1,55,00,000 સ્ટ્રક્ચર બન્યા છે ત્યારે અમને વિશ્વાસ છે કે ખૂબ મોટા પાણીમાં, ખૂબ મોટી જમીનમાં પાણી ઉતારી શકાશે. પાણીની કિલ્લત નહીં પડવા દે એ પણ મને વિશ્વાસ છે. હું આપ સૌને પણ કહીશ કે અટલજીએ એકવાર કહ્યું હતું સુરતમાં જ કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે, પાણી માટે લડાશે. હું આપને ખાતરી આપું છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજું વિશ્વ લડાય તો ભલે લડાય, પાણી માટે લડાય તો પણ ભલે લડાય. આપણો દેશ ક્યાંય ન હોય એની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મોદી સાહેબે કમર કસી છે અને ખૂબ સારી રીતે કામ થઈ રહ્યા છે. ફરીથી આપ સૌ વતી અને સ્રોતોથી હું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. અને હવે સુરતના યુવા, ઉત્સાહી અને